શું તમે જાણો છો ગુજરાતના ધારાસભ્યો પાસે લાખો કરોડોની સંપત્તિ તો છે, પરંતુ અમુક ધારાસભ્યો એવા પણ છે જે ગુજરાતના વિકાસમાં એટલા બધા અંદર ઉતરી ગયા છે કે પોતાનો પગાર પણ લોકો માટે જ વાપરી નાખતા હોય એવું લાગે છે અને પોતાનું ઘર અને ખર્ચાઓ પૂરા કરવા માટે કરોડો રૂપિયાનું દેણું પણ કરી નાખ્યું છે। આ લોકોનું દેણું જોઈને તો તમને પણ દયા આવી જશે કે આ બિચારાઓ દર મહિને હપ્તાઓ કેવી રીતે ભરતા હશે। તો આવો જોઈએ ગુજરાતના 10 એવા ધારાસભ્યો કે જેની ઉપર સૌથી વધુ દેણું છે। એમાંય પહેલા નંબરના ધારાસભ્ય ઉપર તો એટલું બધું દેણું છે કે એને ભરવા માટે પાકિસ્તાન ગીરવે મૂકવું પડે। આ લિસ્ટમાં 10મા નંબર ઉપર આવે છે રમેશભાઈ ટીલારા। રાજકોટ સાઉથ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ટીલારાની સંપત્તિ આમ તો 175 કરોડ રૂપિયાની છે, પરંતુ તેમની ઉપર 8 કરોડનું દેણું પણ છે। 9મા નંબર ઉપર આવે છે પરસોત્તમભાઈ સોલંકી। ભાવનગર ગ્રામીણના ભાજપના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી, આને તો તમે ઓળખતા જ હશો। તેમની સંપત્તિ 53 કરોડ રૂપિયાની છે, પરંતુ તેમની ઉપર 8 કરોડનું દેણું પણ છે। નંબર 8 પર આવે છે અમિતભાઈ ઠાકર। વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરની સંપત્તિ 19 કરોડ રૂપિયાની છે, અને જો દેણાની વાત કરીએ તો તેમની ઉપર 11 કરોડ રૂપિયાનું દેવું પણ છે। આ લિસ્ટમાં 7મા નંબર ઉપર આવે છે બળવંતસિંહ રાજપૂત। સિદ્ધપુર બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય એવા બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત, આમ તો સંપત્તિમાં 372 કરોડ રૂપિયા સાથે સૌને ચોંકાવે તેવા આંકડામાં છે, પરંતુ તેમની ઉપર 12 કરોડ રૂપિયાનું દેણું પણ છે। હવે આ વિચારવા જેવું તો ખરું। આ લિસ્ટમાં 6ઠ્ઠા નંબર ઉપર આવે છે શૈલેષભાઈ મહેતા। શૈલેષભાઈ કનૈયાલાલ મહેતા દાહોદ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે, અને જો સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે 32 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને 13 કરોડ રૂપિયાનું દેણું ધરાવે છે। નંબર 5 ઉપર આવે છે કિરીટભાઈ પટેલ। કિરીટભાઈ કેશવલાલ પટેલ એટલે કે પટેલ ઊંઝા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે। તેની સંપત્તિની જો વાત કરીએ તો 44 કરોડ રૂપિયાની તેની સંપત્તિ છે અને તેની ઉપર 14 કરોડ રૂપિયાનું દેવું છે। નંબર 4 ઉપર આવે છે જયેશભાઈ રાદડિયા। હવે આ બાહુબલી નેતાને તો તમે ઓળખતા જ હશો। જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા જેતપુર બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે, અને જો તેની સંપત્તિની વાત કરીએ તો 33 કરોડ રૂપિયાની તેની સંપત્તિ છે અને તેની ઉપર 18 કરોડ રૂપિયાનું દેવું છે। આ લિસ્ટમાં 3જા નંબર ઉપર આવે છે માવજીભાઈ દેસાઈ। માવજીભાઈ મગનલાલ દેસાઈ ધાનેરા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે, અને જો તેની સંપત્તિની વાત કરવામાં આવે તો લગભગ 63 કરોડ રૂપિયાની તેની સંપત્તિ છે। આટલી સંપત્તિ હોવા છતાં પણ તેના ઉપર 18 કરોડ રૂપિયાનું દેણું છે। નંબર 2 ઉપર આવે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જેને આપણે બાપુના નામથી પણ ઓળખીએ છીએ। ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા વાઘોડિયા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે। તેની સંપત્તિની જો વાત કરીએ તો 111 કરોડ રૂપિયાની તેની સંપત્તિ છે, અને આટલી સંપત્તિ હોવા છતાં પણ તેના ઉપર 27 કરોડ રૂપિયાનું દેણું છે। હવે ફાઇનલી વાત કરીએ નંબર 1ની, અને આ ભાઈનું દેવું જોઈને તો ભલભલાને ચક્કર આવી જશે। તો પહેલા નંબર ઉપર આવે છે જયંતિભાઈ પટેલ। જયંતિભાઈ સોમાભાઈ પટેલ એટલે કે JS પટેલ માણસા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે। તેની સંપત્તિની જો વાત કરીએ તો 661 કરોડ રૂપિયાની તેની સંપત્તિ છે, પરંતુ 233 કરોડ રૂપિયાનું તેનું દેણું છે। આંકડો મગજમાં બેઠો કે નહીં? આ લિસ્ટ જોયા પછી એક વાત તો ચોક્કસ સમજાય છે કે દેવું હોવું ગરીબી નથી, પણ દેવું લઈને પણ કરોડોની સંપત્તિ હોવી એ ચોક્કસ વિચારવા જેવી વાત છે। આપણે 10-20 હજારની EMI ભરવા માટે રાત્રે ઊંઘ નથી આવતી, અને અહીંયા તો કરોડોની લોન છે। તમને શું લાગે છે, આ દેણું સામાન્ય છે કે ચિંતાજનક? કમેન્ટમાં તમારું મંતવ્ય જરૂર લખજો, અને જો તમે આવા જ રાજકીય સત્ય જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।